નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેયાંશ શાળા પરિવાર વતી આજના લેક્ચરમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયમાં પાઠ 10 ભણવાનું છે, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. મિત્રો, આ પાઠની અંદર આપણા ભારત દેશની અતિ ઉત્તમ સંસ્કૃતિની વાત કરેલી છે. એના લેખકનું નામ વિનોબા ભાવે છે. આ પાઠનો સાહિત્ય પ્રકાર એ એક લલિત નિબંધ છે. અને હા મિત્રો, વિનોબા ભાવે એ કોઈ સ્ત્રીનું નામ નથી. વિનોબા ભાવે એ એક પુરુષ છે. વિનાયક નરહરિ ભાવે એ એમનું પૂરું નામ છે. અને એ કયા નામથી ફેમસ છે? તો કે વિનોબા ભાવેના નામથી. એમનો જન્મ ક્યાં થયો? તો કે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં એમનો જન્મ થયો હતો. જિલ્લો કયો? રાયગઢ, અને ગામ ગાગુડે. એમનું હુલામણું નામ જો કોઈ હોય તો એ છે આચાર્ય. એ આચાર્ય એવા હુલામણા નામથી ફેમસ થયા હતા. અને ગાંધીજીના અનુયાયી, ગાંધીજીની વિચારસરણી પ્રમાણે ચાલનાર એટલે વિનોબા ભાવે. અને ભૂદાન ચળવળના પ્રણેતા. મિત્રો, ભૂદાન ચળવળ કે જેની અંદર જમીન દાન આપવાની એવી ચળવળ હતી. અને એ ચળવળના જો કોઈ પ્રણેતા હોય, એ ચળવળની કોઈ શરૂઆત કરનાર હોય તો એ હતા આપણા વિનોબા ભાવે. ત્યાંથી આગળ જોઈએ તો તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. અને તેમણે વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 એમના મહત્વના પુસ્તકો છે. ભૂદાન ગંગા કે જેની અંદર જમીન દાનમાં આપવાની વાત કરેલી હતી. એમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. કયા કયા એવોર્ડ એમને પ્રાપ્ત થયેલ છે? તો કે રેમન મેગ્સેસ અને ભારત રત્ન. બરાબર, એ 2 એવોર્ડ જે છે એ વિનોબા ભાવેને પ્રાપ્ત થયેલ છે. આગળ જોઈએ તો આ પાઠની અંદર આપણા ભારત દેશની કેવી સંસ્કૃતિની વાત છે? તો કે વિનોબા ભાવે એ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ, એના વચ્ચે જે ભેદ રહેલો છે એની વાત ઉદાહરણોથી સમજાવેલી છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ અહીં આપણા લેખકે કરી છે. પ્રયોગશીલતાનો મહિમા એમણે દર્શાવ્યો છે. ભારત દેશને એક વિચાર વૈભવ અદ્ભુત છે. અને એમ કહી અહીં લેખકે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે ખૂબીઓ રહેલી છે એ સચોટ રીતે એમણે વિવિધતામાં એકતાની વાત કરેલી છે. અહીં જોઈએ બીજું વિશેષમાં તો એમણે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચે શું અંતર રહેલું છે એ અલગ અલગ ઉદાહરણો દ્વારા આ પાઠની અંદર એની સ્પષ્ટતા કરેલ છે. એમાં શું ફરક છે એની વાત છે. અને માણસપણા તરફ આગળ વધવા જવું એ સંસ્કૃતિ વર્ધન છે એમ કહી એમણે વિનોબાજીએ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે એમ એમણે કહ્યું છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ. લેખકે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ગૌરવની વાત અહીં કરેલી છે. મેં જેમ કહ્યું એમ કે આપણા દેશની અંદર વિવિધતા છે, પણ એ તમામ વિવિધતામાં આપણા દેશમાં એક મજબૂત એકતા રહેલી છે. અને એ આપણી વિશેષતા છે. આપણા દેશની આપણે ગૌરવ કરી શકીએ એવી એક વાત છે. એનું કારણ તો કે ભારત દેશને એક અદ્ભુત વિચાર વૈભવ મળેલો છે. આધ્યાત્મિક આપણી વિચાર એવી સંપત્તિ છે
વિચારોની સંપત્તિ છે આપણી પાસે. વિનોબાજીએ આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ માટે આપણા માટે એમણે એક પ્રકારનો એ માટેનો વૈભવ એમણે વ્યક્ત કર્યો છે, આદર ભાવની એમણે વાત કરેલી છે. જોઈએ તો અહીં વાત શેની છે? તો કે આ પાઠની અંદર કેટલીક વિશિષ્ટતાઓ રહેલી છે આપણા ભારત દેશની સંસ્કૃતિની. તો કે પ્રકૃતિ એટલે તો કે સહજ ભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, આપણો જે મૂળભૂત સ્વભાવ છે એનાથી આગળ વધવું. અને જો વિકૃતિ એટલે શું? તો કે સહજ સ્વભાવથી નીચે પડવું, આપણો જે સ્વભાવ છે એનાથી નીચી વાત, હલકી વાત કરવી એટલે કે વિકૃતિ. ઘણા લોકોના મનમાં પણ વિકૃતિઓ રહેલી હોય છે. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. નોર્મલ એટલે સહજ, જે સામાન્ય રીતે આપણને માણસની પ્રકૃતિમાં, માણસના સ્વભાવમાં રહેલ છે તે. જોઈએ તો માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. હવે એની અંદર કઈ પ્રકૃતિ, કઈ સંસ્કૃતિ, કઈ વિકૃતિની વાત કરેલી છે એ જોઈએ. તો કે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એની પ્રકૃતિ છે. માણસ ક્યારે ખાય? તો કે જ્યારે એને ભૂખ લાગે ત્યારે માણસ ખાય. એ એની પ્રકૃતિ, એ એનો સ્વભાવ જે આપણને પ્રાપ્ત થયેલ છે. ભૂખ ન લાગવા છતાંય માણસ ખાય છે તે એની વિકૃતિ છે. ભૂખ ન લાગી હોય પણ આપણી સામે વેરાયટીઝ આવતા આપણે ખાઈ લઈએ છીએ. જમીને ઊભા થયા છીએ તેમ છતાં કોઈ વેરાયટી પ્રાપ્ત થાય, આપણને એમ થાય ચાલે એમ તો નથી પણ લાવું થોડુંક ખાઈ લો. એ આપણી વિકૃતિ છે મિત્રો. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે, એટલે કે એટલા માટે, ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે. મિત્રો, આપણી ભારત દેશની સંસ્કૃતિમાં એટલા બધા વ્રત છે, તહેવારો છે, ઉપવાસ છે. એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે. એ એની સંસ્કૃતિ છે. ભૂખ લાગી હોય છે, આપણે ઉપવાસ હોય છે અને આપણે આપણા મનને મારીને આપણા વ્રત ઉપર, આપણા ઉપવાસ ઉપર ધ્યાન આપીએ છીએ. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ. આપણા દેશની અંદર રહેનાર તમામ વ્યક્તિ, મજૂરથી માંડીને શ્રીમંત વર્ગનો વ્યક્તિ હોય, પૈસાદાર, ધનવાન વ્યક્તિ, બધા જ માણસો મહેનત કરે છે. અને મહેનત કર્યા વગર કોઈને જમવાનું પૂરું મળે નહીં. તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું. આપણે જે છે એ મહેનત કરવાનું ટાળી દઈશું અને બીજા પાસેથી મહેનત કરાવડાવશું અને ભોગ ભોગવતા રહીશું. એટલે કે ભૌતિક સુવિધાઓ જે છે એ આપણે માણીશું. કોઈ પૈસાદાર વ્યક્તિ થઈ જાય, જેના ઓફિસની અંદર બહુ ઘણી બધી આવકો હોય અને એને પછી શું કામ હોય? તો કે એ ખાલી પૈસાનો વહીવટ સંભાળે. એ તો 24 કલાક એસીમાં બેઠા હોય અને મહેનત બારે મજૂરો કરતા હોય. તો એ આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, એ વિકૃતિ જ છે. લગભગ ઘણા લોકો આ દુનિયાની અંદર એવા છે મિત્રો કે જે બીજા પાસે કામ કરાવડાવે છે અને પોતે, અને એ લોકોના બિઝનેસ એવા છે કે જેને બધા જ પ્રકારનું આવક મળે છે. પછી એ બ્લેક મની હોય કે ન હોય, એ તો બીજાની પાસે મહેનત કરાવીને પોતાનું ઘર ચલાવે છે અને પોતે કરોડો રૂપિયા કમાય છે. એટલે જ અહીં લેખકે કહ્યું છે કે બીજાની પાસે મહેનત કરાવવાનું અને આપણે ભોગ ભોગવવાના ને, એ આપણી વિકૃતિ છે.
ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, પ્રાચીન કાળથી, પહેલાંથી, જૂના સમયમાંથી આજ સુધી દેખાય છે, અને તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. અને જે બીજા પાસે કામ કરાવીને આપણે જે આનંદ લઈએ છીએ, આપણે જે કાર્ય કરીએ છીએ, એ ક્યારેય આપણી સંસ્કૃતિ નહીં બની શકે. એ હંમેશા આપણી વિકૃતિ જ રહેશે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપણી મહેનતથી જો પ્રાપ્ત થયું છે આપણને જે વસ્તુ, જે પૈસા, જે આપણને પ્રાપ્ત થઈ છે, એ પણ આપણે બીજાને આપવી, અને જો આપ્યા વિના ભોગવવી નહીં. આપીને વહેંચીને જ ભોગવવી. બીજાને આપવી, વહેંચવી અને પછી એ ભોગવવીને એ આપણા ભારત દેશની સંસ્કૃતિ છે. મિત્રો, વાત કરું તમારી જ, તો તમે ક્લાસની અંદર બ્રેકમાં નાસ્તો કરવા બેસો છો. એ નાસ્તો તમે જ્યારે કરતા હોય છો ત્યારે તમે જોવો છો કે મારા મિત્ર આજે નાસ્તો નથી લાવ્યો, કે એ ભૂલી ગયો છે, કે પછી કોઈ પણ કારણ એની પાછળ રહેલું છે, અને તમારી પાસે જે નાસ્તો રહેલો છે એ નાસ્તો તમે એની સાથે શેર કરીને ખાઓ છો, તમે એની સાથે વહેંચીને ખાઓ છો. તો એ જ મિત્રો આપણા ભારત દેશની સંસ્કૃતિ છે. અને મને ખ્યાલ છે કે તમે બધા આવી રીતે શેરિંગ કરીને ક્લાસની અંદર, બ્રેકની અંદર ખાતા હોય છો. તો એ આપણો ભારત દેશની સંસ્કૃતિ છે, અને મને તમારા પર પણ ગર્વ છે કે તમે પણ બીજાની સાથે વહેંચીને પછી ખાઓ છો. અને એ જ આપણી સારી બાબત છે, એ જ આપણા સારા વિચાર છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. એક માણસ અને પશુની અંદર છે ને ભેદ રહેલો છે, કંઈક અંતર છે. અને આ અંતરને વધારવું એ પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. પશુપણામાંથી દૂર નીકળવું અને માણસપણા એટલે કે માણસાઈ દાખવવી. કોઈ વ્યક્તિ તકલીફમાં છે અને તમે એને જે મદદ કરો છો ને, એ સંસ્કૃતિ વર્ધન કહેવાય છે. એ આપણા ભારતની સંસ્કૃતિ મુજબ તમે કામ કરો છો એવું કહી શકાય. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું. કોઈ પણ માણસ હોય ને એને સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે. આ દુનિયાનો કયો એવો માણસ છે જે ભગવાનને એવી પ્રાર્થના કરે કે હે ભગવાન તમે મને દુઃખ આપો? આ પૃથ્વી ઉપર રહેનાર તમામ માણસ જે છે એને સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે. એ સાચી વાત છે. પણ કયો આનંદ વિકૃત છે કે જે યોગ્ય નથી? તો કે કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે? કયો સારો આનંદ છે, કયો યોગ્ય નથી અને કયો આપણી સંસ્કૃતિ મુજબનો છે? એનો ખ્યાલ રાખવો પડે, એની ખબર આપણને હોવી જોઈએ. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું. બધાને આનંદ આપી શકે ને એવું જો કોઈ સુખ હોય ને, અને એ જ સુસંસ્કૃત આનંદ છે, અને એ જ સારો આનંદ છે. જે બીજાને આનંદ મળે અને આપણને પણ આનંદ મળે. ઘણીવાર બીજાને ખુશીઓ આપીને આપણે ખુશ થઈએ ને, તો એ આપણી સંસ્કૃતિ છે. કોઈ નાનું બાળક હોય જે રડતું હોય, તમારી પાસે 2 ચોકલેટ છે અને એમાંની 1 ચોકલેટ તમે એને આપો છો, અને બાળકના ચહેરા ઉપર જે સ્માઇલ આવે ને, એ આપણી સંસ્કૃતિ છે. વહેંચીને ખાવું. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે, આનંદ આપણને કઈ બાજુ લઈ જાય? તો કે સંસ્કૃતિ તરફ. એ જ સાચો આનંદ છે. આપણે ખાધા રાખીએ અને આપણને આનંદ મળે? ના મિત્રો, એ વાત યોગ્ય નથી. બીજાને ખવડાવીને આપણે ખાઈએ ને, એ આપણા ભારત દેશની સાચી સંસ્કૃતિ છે. આપણા ઘરે આવનાર કોઈ ભૂખ્યો પાછો નથી જતો. આપણા ઘરે આવનાર કોઈ સાધુ, કોઈ સંતને આપણે કાંઈ નહીં તો કમસે કમ એક લોટ પણ આપીએ છીએ, અને એ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને હા મિત્રો, આ વાત 100% સાચી છે કે ક્યારેય આપણી સંસ્કૃતિ ખરાબ ન હોય, પણ વિકૃતિ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ. આપણે પ્રકૃતિને ક્યારેય ખરાબ નથી કહેવાની.
ખરાબ કહીએ ન સારી. પ્રકૃતિ જે આપણને મળેલી છે એ ખરાબ પણ નથી ન સારી. તે જેવી છે તેવી છે, જેવી દેખાય છે તેવી જ છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ. મિત્રો, હા, તમે નાના હતા ને ત્યારે ગુજરાતીમાં 6ઠ્ઠા ધોરણની અંદર કાગડાનો પાઠ આવતો કે ભાઈ કાગડો જે છે આપણને જોવામાં નથી ગમતો, એનો અવાજ આપણને નથી ગમતો, કેમ કે સુંદર નથી, એનો અવાજ પણ મધુર નથી. કોયલ કાળી છે પણ એનો અવાજ મધુર છે. તો કાગડો કાળો છે તેને આપણને ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. એની પ્રકૃતિ છે, એને જેવો જન્મ મળ્યો છે એવો એ છે. બગલો સફેદ છે પણ એટલા માત્રથી આપણે તેને સારો નહીં કહી શકીએ. ખાલી એ ધોળો છે, દેખાવે સારો લાગે છે એટલે એ સારો છે એવું માની લેવાનું? એનો સ્વભાવ જોવાનો છે. એવી જ રીતે દુનિયાની અંદર રહેલા દરેક વ્યક્તિનો રૂપ નહીં, આપણે પણ એનો સ્વભાવ જોવાનો છે, કેમ કે તે એની પ્રકૃતિ છે. અને પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આપણી જે પ્રકૃતિ છે એનાથી આગળ વધવું. આપણી પ્રકૃતિ એવી છે કે ભાઈ હું બીજાને વહેંચીને ખાઉં, બરાબર? અને ક્યારેક એવી પરિસ્થિતિ હોય કે તમારી પાસે 2 ચોકલેટ છે, તમને તો મિત્રો રોજ ચોકલેટ મળે છે, રોજ તમને નાસ્તો મળે છે. અને ક્યારેક કોઈ 2 ભૂખ્યા વ્યક્તિને, કોઈ 2 ભૂખ્યા બાળકોને એ ચોકલેટ આપી દેવાથી ક્યારેક આપણને વધારે આનંદ મળતો હોય છે. તો ક્યારેક એવું પણ કરી જોવું કે એ લોકોના ચહેરા પર સ્માઇલ જોઈને આપણે પણ ખુશ થવું જોઈએ. આપણને તો આજે નહીં તો કાલે પણ ચોકલેટ મળશે. તો એક દિવસ ચોકલેટ વગર રહીને બીજાના ચહેરા ઉપર ખુશીઓ લાવવી એ આપણા ભારત દેશની સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. અને હા મિત્રો, આ 100%ની વાત છે. વિકૃતિને આપણે સંસ્કૃતિ માની લઈએ છીએ કે ભાઈ એ તો આપણી સંસ્કૃતિ છે. એટલે આ બાબત સાવધ એટલે કે સાવધાન રહેવાની જરૂર છે આ બાબતથી, કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. ફોરેનની આપણે લોકો બહુ વાતો કરીએ છીએ આજકાલ. ફોરેનમાં આમ છે, ફોરેનમાં આવી સુવિધાઓ છે, ત્યાં આવા રૂલ્સ છે. બહુ એ આગળ વધી ગયું છે. એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. એમનામાં ઘણી વિકૃતિનો ભાગ રહેલો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એ લોકોની સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણે આપણી સંસ્કૃતિને માનવી નહીં, ક્યારેય નહીં. આજે આપણા દેશના ઘણા લોકો એવા છે, મોટા ભાગના, કે જે ફોરેનની સંસ્કૃતિને અનુસરવા માટે ગાંડી દોટ મૂકેલી છે. અને એવી ભૂલ આપણે નથી કરવાની. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. એની જે ખરાબ બાબતો છે એ નથી અપનાવવાની, સારી 100% અપનાવવી જોઈએ. અને એ સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. સારી બાબતો અપનાવવાની છે, ખરાબ નહીં. અને આની સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. બીજાની ભલે ને સંસ્કૃતિનું અનુકરણ કરીએ પણ વિકૃતિમાં ક્યારેય પડવાનું નથી, ક્યારેય ખરાબ બાબતમાં પડવાનું નથી. હંમેશા આપણને આ ખ્યાલ જે છે એ રહેવો જોઈએ કે આપણી સંસ્કૃતિ શું છે અને વિકૃતિ શું છે. બસ માણસ પોતાનો જ વિચાર કરે, હંમેશા પોતાનું જ સારું થાય એવો વિચાર કરે ને મિત્રો, એ વિચારમાં પણ વિકૃતિ રહેલી છે કે એ વિચાર સારો નથી. પણ આપણે ત્યાંની પણ ભલે વિકૃતિ આપણને ન જોઈએ. આપણે ત્યાં પ્રાચીન કાળથી, ખૂબ જૂના સમયથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, કોઈ એક જ ચીજ જે છે એ પહેલેથી ચાલી આવે, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. હરગીજ એટલે કોઈ પણ ભોગે આપણે એમ કહીએ કે ભાઈ આપણા ઘરની અંદર પહેલાંથી આ રિવાજનું પાલન થાય છે, પણ જો એ રિવાજ યોગ્ય ન હોય તો એનું પાલન ન કરવું. એ વિકૃતિ હોય તો ક્યારેય એને અનુસરવી નહીં. જો એ સારી બાબત હોય તો જ એને અનુસરવી. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે, એટલે કે એના પર પ્રતિબંધ છે. સદંતર એટલે કે કોઈ પણ રીતે કોઈ વિકૃતિને સ્વીકારી ન લેવી. અને પ્રકૃતિને સ્વીકારવી
પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને સ્વીકારવી એ વાત સાચી છે. આપણો સ્વભાવ, આપણા સ્વભાવ મુજબ આપણે કાર્ય કરવું, આપણને કુદરત તરફથી જે વસ્તુઓ મળેલી છે એની આપણે કદર કરવી અને એનું હંમેશા ધ્યાન રાખવું, સંરક્ષણ કરવું, એની જાળવણી કરવી. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. પ્રકૃતિની જાળવણી કરવી ને એ આપણી સંસ્કૃતિ છે. આપણે વૃક્ષો, જંગલો, પર્વતો, ઝરણાઓ એની જાળવણી કરવી એ હંમેશા એમ કહેવું કે આ તો આપણી સંસ્કૃતિ છે. આપણે આપણી નૈતિક ફરજોને સમજવાની છે કે આપણી ફરજ શું છે, આપણી ફરજમાં શું આવે છે એ આપણે કરવાનું છે. પછી આપણી પ્રકૃતિ હોય કે સંસ્કૃતિ હોય, હંમેશા તેને વળગીને કાર્ય કરતા રહો. મિત્રો, આજના પાઠની અંદર આપણે જોયું કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. ખાવું એ આપણી પ્રકૃતિ છે. ભૂખ ન હોવા છતાં ખાવું એ આપણી વિકૃતિ છે. અને બીજાને ખવડાવીને ખાવું ને એ આપણી સંસ્કૃતિ છે. મિત્રો, આ લાઈન આ પાઠની અંદર આપણા જીવનની અંદર ઉતારવા જેવી છે. અને જે મુજબ આ લાઈનની અંદર કહ્યું છે એ મુજબ આપણે જીવન જીવીશું તો આપણું જીવન ઉત્તમ બની જશે. અને આ પાઠમાંથી તમારે પણ એ જ સમજવાનું છે કે આપણે પણ બીજાને આનંદ આપીને ખાવું જોઈએ, બીજાને ખવડાવીને ખાવું જોઈએ. ક્યારેય માત્ર એટલું સ્વાર્થી ન બની જવું કે આપણે આપણો જ વિચાર કરવો. તો મિત્રો, આ પાઠ જે છે એ આપણે અહીં રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે આગળ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે શો ફેર છે. લેખકે હજી આના ઉપર કેવી કેવી વાતો કરેલી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજ માટે એક જ લાઈન યાદ રાખવાની છે: આપણી પ્રકૃતિ, આપણી સંસ્કૃતિ, આપણી વિકૃતિ, એના વચ્ચેનો ભેદ સમજવાનો છે. ખાવું એ પ્રકૃતિ, ભૂખ ન લાગે તો એ ખાવું એ વિકૃતિ, અને બીજાને ખવડાવીને ખાવું એ જ આપણા ભારત દેશની સંસ્કૃતિ છે અને એના ઉપર ગૌરવ કર્યાની વાત છે. બરાબર છે મિત્રો? તો ચાલો આજે આપણે અહીં રાખીએ અને મળીશું ફરી નેક્સ્ટ લેક્ચરમાં.